રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માહિતી નિયામકની કચેરી ગાંધીનગર તથા નર્મદા જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે નાંદોદના ધારાસભ્ય તથા રેડ ક્રોસ સોસાયટી રાજપીપળાના ચેરમેન ડોક્ટર દર્શનાબેન દેશમુખના માર્ગદર્શન અને નાયબ માહિતી નિયામક સુમિત ગોહિલની ઉપસ્થિતિમાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા થીમ હેઠળ મીડિયા કર્મીઓ રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર જૂની સિવિલ હોસ્પિટલ ખાતે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે નાયબ માહિતી નિયામક સુમિત ગોહિલે જણાવ્યું હતું કે સરકારી યોજનાઓ, પ્રજાલક્ષી ઝુંબેશો અને લોક કલ્યાણકારી કાર્યક્રમોને પ્રજા સુધી પહોંચાડવા માટે પત્રકાર મિત્રોનો સહકાર પ્રશંસનીય છે। આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં પત્રકારો પોતાના આરોગ્યની કાળજી રાખવામાં અસમર્થ રહે છે, ત્યારે આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેડ ક્રોસ અને માહિતી કચેરીએ આ અનોખો પ્રયાસ હાથ ધરાયો છે। લોકશાહીના ચોથા અને મજબૂત સ્તંભ તરીકે જે સમાચાર આપે છે તેમની સાર સંભાળ પણ જરૂરી છે। એવા શુભાશય સાથે સરકાર પણ સમયાંતરે આવા આરોગ્યલક્ષી ઝુંબેશો અભિયાનો ચલાવીને મીડિયા કર્મીઓની દરકાર રાખે છે। આ તકે જિલ્લાના મીડિયા કર્મીઓ દ્વારા પણ સરકારની પત્રકારોના સ્વાસ્થ્યની ચિંતાને લઈને આયોજિત આરોગ્ય તપાસણી કેમ્પની સરાહના કરી હતી। આ કેમ્પમાં 40થી વધુ પત્રકાર મિત્રો અને માહિતીના કર્મીઓનું બ્લડ પ્રેશર, સુગર, હિમોગ્લોબિન, BMI તથા ડોક્ટર્સ દ્વારા સામાન્ય તબીબી તપાસ કરવામાં આવી હતી। નોંધનીય છે કે 35 વર્ષથી વધુની ઉંમર ધરાવતા પત્રકારો તથા માહિતીના કર્મીઓની ECG તથા એક્સરે પણ કરાવી હતી। આવી જનહિતની પ્રવૃત્તિઓથી સમાજના વિવિધ વર્ગો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો રેડ ક્રોસનો સતત પ્રયાસ રહ્યો છે અને આ વખતે પત્રકાર સમુદાયને આવરી લેવાનો આ પ્રયાસ નિશ્ચિત જ પ્રશંસનીય છે। માહિતી નિયામકની કચેરી અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મીડિયાના મિત્રો માટે, પત્રકારો મિત્રો માટે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 40 જેટલા મિત્રોએ પોતાનું હેલ્થ સ્ક્રીનિંગ કર્યું છે। પત્રકાર મિત્રો એ સતત ફિલ્ડમાં રહી અને લોકોને સાચી માહિતી પહોંચાડવા માટે સતત કાર્યશીલ હોય છે। રાજ્ય સરકારને એમની દરકાર કરી આજે તમામ મિત્રોનું હેલ્થ સ્ક્રીનિંગ હાથ ધર્યું છે, જેના માટે હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું। થેન્ક યુ। સરકાર દ્વારા પત્રકારોના હેલ્થ માટે ખૂબ કાળજી લેવામાં આવી રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પત્રકારોના આરોગ્યની ખાસ કાળજી લઈ અને જે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી છે તેમજ જિલ્લા માહિતી કચેરી છે, બંનેના સંયુક્ત ઉપક્રમે આજે નર્મદા જિલ્લામાં પત્રકારોનું મેડિકલ ચેકઅપ, હેલ્થ ચેકઅપ હાલ કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ 30થી વધુ પત્રકારોએ તેનો લાભ લીધો છે। હાલ તો વાત કરીએ તો જે દરરોજની જે ભાગદોડ જિંદગી છે, તે જીવન છે, તેની અંદર પત્રકારો પોતાની હેલ્થની કાળજી નથી લઈ શકતા, તેની જ દરકાર હાલ સરકારે કરી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાના તમામ જે પત્રકારો છે તેઓનું આરોગ્ય તપાસ હાલ કરવામાં આવ્યું છે। બ્લડની તપાસ છે તેમજ ECG અને એક્સરે સહિતની જે તમામે તમામ જે તપાસ કરવામાં આવતી હોય છે, વિનામૂલ્યે તપાસ હાલ કરવામાં આવી છે અને સરકાર જે આ કામગીરી કરી રહી છે ખરેખર એક ઉમદા કામગીરી છે।